નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સૌવસાવુણમ એસો પંચનમુકારો સૌવપાવપણાસણો મંગલાહાણમ ચ સવ્વેસી પરમં હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે અંતિમ આરાધનાનો અમૃત કુંભ, સંવેગ રંગશાલા ગ્રંથ. આજથી લગભગ 1000 વર્ષ પૂર્વે બનેલો, 4 મહાદ્વાર, 43 પેટાદ્વાર અને 10,000 ગાથાની અંદરમાં વહેંચાયેલો આ સંવેગ રંગશાલા નામનો ગ્રંથ. જાણે કે આ ગ્રંથોનો સ્વાધ્યાય કરીએ, આ ગ્રંથોના શબ્દોમાંથી પસાર થઈએ અને એના સંવેગનો જે ફુવારો આમાંથી ઉડે છે ને, એની જાણે કે આપણને વાછટ લાગતી હોય છે. आपने बहुत बार ऐसा अनुभव करा होगा, किसी बगीचे में आप गए, वहाँ पर कोई बड़ा फव्वारा चलता हो, बहुत बड़ा फव्वारा, आप उसके पास से गुजरते हो ने तो एनी थोड़ीक बूंद, एना थोड़ीक असर, एना थोड़ाक शिखर, ए पाणीना थोड़ा बूंद आपणी उपर पण पड़े, भले આપણે એની બાજુમાંથી પસાર થઈએ છીએ. એનો ફુવારો એટલો તીવ્રતમ હોય ને કે ફુવારાના થોડા કણ, એના ઠંડા પાણીના કણ આપણા શરીર ઉપર પડતા હોય છે. તો આ ગ્રંથમાં જે સંવેગનો ફુવારો ઉડે છે, જે રીતે સંવેગની રસધાર છૂટે છે, જે રીતે સંવેગનો પાવર આમાંથી પસાર થાય છે ને, એની થોડીક અસર આ શબ્દો વાંચતા વાંચતા થઈ જાય. જાણ્યા પછી અને સાંભળ્યા પછી તો અસર થાય જ, પણ આના શબ્દોમાંથી પસાર થઈએ. મસેન મુનિવર ગણધરજી ગૌતમ સ્વામી ભગવંતની પાસે અંતિમ આરાધનાની વાતો જાણે છે. આપણે પણ એવી કલ્પના કરીએ કે આપણે પણ મહસેન મુનિવર છે અને આપણે પણ ગુરુ ગૌતમ સ્વામીજીના ચરણોની અંદરમાં બેસી અને અંતિમ આરાધનાની વાતોને જાણવા માટેની કોશિશ કરીએ છીએ. ગૌતમ સ્વામીજીએ કીધું કે સામાન્યથી અને વિશેષથી 2 રીતે અંતિમ આરાધના આવે. સામાન્યથી જ્ઞાન દર્શન ચારિત્ર તપની આરાધના પરિપૂર્ણ થઈ. હવે સામાન્યથી વિશેષ આરાધના, વિશેષ આરાધના વિશેષ રીતે તો હવે આવશે જ, પણ આ સંક્ષિપ્તની અંદરમાં વિશેષ આરાધનાનું સ્વરૂપ હવે બતાવે છે. આ ગ્રંથની અંદરમાં લખ્યું છે કે સંક્ષિપ્ત આરાધના કોના માટે હોય? 3 જણા માટે સંક્ષિપ્ત આરાધના છે. પહેલા નંબરમાં તો જેને લાગે કે હવે મારા જીવનનો સમય બહુ ઓછો છે, મેરે પાસ ટાઈમ બહોત કમ હૈ, ગમે તારે મારું આયુષ્ય પરિપૂર્ણ થઈ જાવ. અચાનક જ રોગ ડિટેક્ટ થઈ ગયો, અચાનક જ ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટરને ખાલી જાંચ કરાવડાવી, ડૉક્ટરે થોડુંક મોઢું ગંભીર કરીને કીધું કે વધારે ટેસ્ટ કરવા પડશે, એટલે આપણને આગળ ડૉક્ટર પાસે મોકલ્યા. અને હજી તો ગઈકાલ સુધી કશું જ નહીં શરીરની અંદરમાં, અચાનક થોડો તાવ, અશક્તિ એને આવું લાગ્યું, ચલો ડૉક્ટરને જઈને બતાવી દઉં. અને ડૉક્ટરને બતાવ્યા પછી ખબર પડી કે શરીરની અંદરમાં બ્લડ કેન્સર, 3rd સ્ટેજનું કેન્સર, છેલ્લા સ્ટેજનું કેન્સર હવે ફાટી નીકળ્યું છે. શરીરની અંદરમાં એવા રોગ ઘેરાઈ ગયા છે કે અઠવાડિયા 15 દિવસની અંદરમાં તો ડૉક્ટરે કીધું કે કદાચ કાંઈ પણ થઈ શકે છે, તમે તમારા સગા સંબંધીઓને બોલાવી શકો છો. તો આવો સમય જેની પાસે ઓછો છે, હવે બધી વિશેષ આરાધના કરવામાં તો ક્યાં જાય? કેવી રીતે વિશેષ આરાધના? જે હવે આપણને વિશેષ આરાધના આગળ બતાવવાના છે, એ બધી આરાધના તો થઈ શકે એમ નથી. તો 3 કારણસર સંક્ષિપ્ત આરાધના સાવક સાવિકાએ, સાધુ સાધ્વીજી ભગવંતે કરી લેવાની. પહેલા નંબરની અંદરમાં જેને લાગે કે મારી પાસે સમય ઓછો છે. બીજા નંબરમાં જેને એમ લાગે કે મારું રોગનું સ્વરૂપ બહુ મોટું છે, બહુ મોટો રોગ છે અને રોગ ઝપાટા બંધ આગળ વધે છે, બહુ જલ્દીથી, બહુ ફાસ્ટ, બહુ સુપર ફાસ્ટ રીતે રોગ આગળ વધે છે. અને ત્રીજા નંબરની અંદરમાં જેને એમ લાગે કે હવે આયુષ્ય બહુ ઝડપથી ક્ષીણ થઈ રહેલું છે, શરીર અચાનક ગરે છે, અચાનક શરીરની અંદરમાં એવા કોઈ લક્ષણો પેદા થઈ ગયા છે. આવું જેને સમજાય એમના માટે આ સંક્ષિપ્ત આરાધના જીવનમાં કરવા જેવી છે. આ સંક્ષિપ્ત આરાધના, વિશેષ આરાધના તો જ્યારે સમયનો અવકાશ મળે. આપણો અત્યારે સમય કયો છે આપણને ખબર નથી, એટલે આપણે તો રોજ સંક્ષિપ્ત આરાધના તો રોજ કરી લેવાની. આ દર્શન જ્ઞાન ચારિત્ર તપની જે બતાવી એ, અને હવે જે વિશેષ આરાધના છે આમાં તમને 2 દ્રષ્ટાંતો પણ બતાવીશ. એક મધુ રાજાનું અને સુકોસલ મુનિનું.
કે અચાનક જ કોઈક એવો રોગ, કોઈક એવો અકસ્માત, હવે આપણે ઘરેથી બહાર નીકળ્યા, બધું શરીર સારું હતું, કોઈ તકલીફ હતી નહીં. આજે પણ તમે સાંભળો છો ને, સવારના પરમાં વિહાર કરતા હતા મહાત્મા, ઉપધી ઉપાડી હતી, પાકીટ ઉપાડ્યું હતું, સામાન ઉપાડ્યું હતું, જુવાન જોશ સાધુ હતા, 16, 17, 15, 14, 18, 19, 20 વર્ષના મહાત્મા હતા, શરીરથી સશક્ત, હેલ્ધી, ગુરુની સેવા કરતા હતા, બધું જ સારું હતું. પણ અચાનક જ એક્સિડન્ટ થઈ ગયો, હવે ઘાયલ થયા છે, શરીરમાંથી ભયંકર લોહી ચાલી નીકળ્યું છે. તો એવા સમયની અંદરમાં સંક્ષિપ્ત આરાધના, વિશેષ આરાધના સંક્ષિપ્તની અંદરમાં કરી લેવાની છે. સમય ઓછો છે, જેમ મેચ ચાલતી હોય, ઓવર ઓછી છે અને રન વધારે કરવાના છે, તો બેટ્સમેન શું કરશે? જે પણ બોલ હાથની અંદરમાં આવે એને બાઉન્ડ્રીની બહાર મોકલવાની કોશિશ કરશે. એની એક જ કોશિશ હોય કે હવે ઓવર ઓછી છે, રન રેટ વધારે છે, રન વધારે કરવાના છે, તો બેટ એવું હલાવવાનું, બેટ એવું ઉગામવાનું કે બાઉન્ડ્રીની બહાર જ બોલ જાય. તો જેને લાગે કે હવે મારા જીવનમાં આયુષ્યની ઓવર બહુ ઓછી છે અને આરાધના તો ઘણી કરવાની બાકી છે, તો સંક્ષિપ્તની અંદરમાં વિશેષ આરાધના કેવી રીતે થાય એની આ વાત બતાવે છે. એટલે કોઈક એવા પ્રકારનો રોગ, કોઈક એવા પ્રકારનો અકસ્માત, કોઈક એવા આ પાણીના પૂરની અંદરમાં ફસાઈ ગયા, આ પાણીના પૂરની અંદરમાં કેટલા લોકો તણાઈ ગયા, કેટલા લોકોના જાન ચાલી ગયા. હવે જે લોકોની પાસે આવી સંક્ષિપ્ત આરાધનાની વાતો હોત તો કેવી આરાધના કરીને જાત, કેવો એ લોકોનો પલ્લોક સુધરી જાત. આ તો આપણે તો ધન્યભાગી છીએ કે આપણને આવી વાતો જાણવા માટે મળે છે, આવા ગ્રંથો મહાત્મા બનાવીને ગયા. બાકી ક્યાં આપણને ખબર પડત કે આવી પણ જીવનમાં આરાધના હોઈ શકે છે. તો સંક્ષિપ્તથી વિશેષ આરાધનાનું સ્વરૂપ ગૌતમ સ્વામીજી બતાવે છે કે સાધુ હોય કે શ્રાવક હોય, અત્યંત અસ્વસ્થ બની ગયા છે, અત્યંત રોગી બની ગયા છે. હવે એના માટે આ આરાધનાનો ઉચિત સમય જાણી વિસ્તારથી તો આરાધના કરી શકે એમ જ નથી. તો સંક્ષિપ્તથી આરાધના કરવા માટે એ શ્રાવકે શું મનમાં ભાવનાઓ કરવાની, શું મનની અંદરમાં વિચારણાઓ કરવાની, એને અહીંયા વાત બતાવે છે કે સૌથી પહેલાં તો એક ગૃહસ્થ કે સાધુ જે પણ હોય, ગૃહસ્થની અંદરમાં સાવિકા પણ આવી જાય, શ્રાવક પણ આવી જાય અને સાધુની અંદરમાં સાધુ સાધ્વીજી બંને આવી જાય. એમને તો આલોચના કરાવીને પહેલાં એમને પાપ શલ્યનો ઉદ્ધાર કરાવી દેવાનો. જે વ્યક્તિ બાજુની અંદરમાં છે, હવે માનો આપણી ઉપર તકલીફ નથી આવી, પણ આપણા પરિવારનો કોઈ સદસ્ય અચાનક રોગમાં સપડાઈ ગયો, અચાનક એને એક્સિડન્ટ થયો, તમે હોસ્પિટલ પહોંચી ગયા અને ડૉક્ટરે કીધું કે હવે આ જન્મ મરણના ઝોકા ખાય છે, આ જન્મ મરણની હવે એની ઘડીઓ ગણાય છે, તો એને શું કરવું જોઈએ? એ સમયની અંદરમાં તાત્કાલિક એને શલ્યોની ઉદ્ધારણા કરવા, એટલે તારા જીવનમાં જે પણ પાપો થયા હોય એને કબૂલી લે, એનું માફી માગી લો, એનું મિચ્છામિદુક્કડમ કરી લો. લાંબુ પ્રાયશ્ચિત હવે થાય એમ નથી, તો મન વચન કાયાથી મિચ્છામિદુક્કડમ. પણ ઘણી વાર શું થાય છે ખબર છે? આ સંવેગ રંગશાલાનો સ્વાધ્યાય કરીને આટલા તો મજબૂત બની જવાનું કે આપણા સ્વજન, આપણા નિકટના સ્નેહી, આપણા મમ્મી પપ્પા, આપણા બહુ નજીકનો, માનો તમારો દીકરો હોય, માનો પત્ની છે, મારો પતિ છે, અને એ સમયની અંદરમાં તમારી આંખ સામે હવે ઝપાટા બંધ મૃત્યુના મુખની અંદરમાં જાય છે, તો એ વખતે રોક કર નહીં કરવાની, એ વખતે રડવાની વાત નહીં, એ વખતે હાઈવોય નહીં કરવાની, હાય હાય તમને શું થઈ ગયું. ભૈયા એ રડવાનો સમય નથી. તમે એને સંક્ષિપ્તની અંદરમાં વિશેષ આરાધના કરાવી લો, તમે એને અંતિમ સમયનું ભાથું બંધાવી લો, આટલું મન કઠણ કરી છાતી ઉપર પથ્થર મૂકી અને તમે એને કહો કે ભાઈ જીવનમાં જે પણ પાપ શલ્ય થયા હોય ને એ બધાનો ઉદ્ધાર કરી લે. હવે માનો એવા સમયની અંદરમાં આવા કોઈ નિર્યામક, આવા કોઈ ગુરુ ભગવંત ન મળ્યા. આ સંવેગ રંગશાલા ગ્રંથની અંદરમાં મહસેન રાજાને ગુરુ ગૌતમ સ્વામીજી કહે છે કે મુનિવર, એવું બની શકે છે કે આપણી આજુબાજુમાં કોઈ મુનિ જ નથી, કોઈ સાવક સાવિકા નથી, આપણે રોડ ઉપર એકલા હતા, બિલકુલ એકલા હતા. આપણને એક્સિડન્ટ થયો ત્યારે આપણું કોઈ ખબર જ નથી કે સાતા પૂછવા, અરે બાજુમાં આપણે પડ્યા છીએ ને કોઈને ખબર પણ નથી પડી. આવું ઘણી વખત બને છે. લાવારીસ લાશ રોડ ઉપર કલાકોના કલાકો રઝળતી હોય, અથવા તો પોલીસ એને લઈ જાય, એને મોર રૂમની અંદરમાં મૂકી દે, પછી એના સગા સંબંધીઓ ફરિયાદ નોંધાવે, પછી એ પોલીસ સ્ટેશન કે હા આવી એક લાશ આવી છે, લાવારીસ છે, જોઈ લો તમારી હોય તો, અને જઈને જોવે, ઓ આ તો મારા પિતાજી, આ તો મારા મમ્મી, આ તો મારો ભાઈ, કે આ તો મારો દીકરો, કે આ તો મારા ફલાણા સગા સંબંધી. હવે એ વ્યક્તિ એકલો હતો, તો આવા પ્રવચનો સાંભળ્યા હોય તો એ વખતે ખબર પડે કે અંતિમ આરાધના મારે ચાલુ જ રાખવાની છે, રોજ માટે ચાલુ રાખવાની. આ સંક્ષિપ્તથી આરાધના તો રોજ કરી લેવાની છે. 5 મિનિટ લાગે, 10 મિનિટ લાગે, વધારે નથી લાગવાની.
તો એવા સમયની અંદરમાં માનો ગુરુનો યોગ ન મળ્યો તો સ્વયં સાહસનું આલંબન કરી એ સાવક સાવિકાએ પોતાની ભૂમિકાને ઉચિત એવા સમયની અંદરમાં નાનકડું ચૈત્ય વંદન અરિહંત ચેયાનું એ અરિહંત પરમાત્માને યાદ કરીને શરીર ઘાયલ થયું છે, શરીરમાંથી ઝપાટા બંધ ખૂન વહી રહેલું છે, રોડ ઉપર એવી જગ્યાએ પડ્યા છે એ ઝાડીની અંદરમાં કે ખૂણાની અંદરમાં કે કોઈ તાત્કાલિક મદદની અંદરમાં આવી શકે એમ નથી અને આવશે ત્યાં સુધીમાં કદાચ પોતાના શ્વાસ છૂટી જવાના છે. તો એવા સમયની અંદરમાં સ્વયં સાહસ કરીને, હિંમત કરીને, પરાક્રમ કરીને એવા સમયે રડવાનું નથી મને શું થઈ ગયું, હવે જે થયું એ થઈ ગયું છે, હવે મારે શું કરી શકાય, હવે મારે કેવી રીતે બચી શકાય, હવે મારે આનાથી આગળ શું કરી શકાય, બસ આટલું તમારે જીવનની અંદરમાં નક્કી કરી લેવા જેવું છે. આટલું જીવનની અંદરમાં શીખી લેવા જેવું છે કે મારે હવે આગળ શું કરવું છે, મારે આગળ કેવી રીતે વધવાનું છે. હવે આવા પ્રવચનો ન સાંભળ્યા હોય ને એટલે એ વખતે આદમી મૂંઝાઈ જાય, બે બાકરો બની જાય. શું કરું, હાય હાય આ એક્સિડન્ટ થઈ ગયો, હવે મારું શું, ઘરે સમાચાર કોણ આપીશ, લોકોને ખબર કેવી રીતે પડશે, મારા વગર મારા પરિવારનું શું થવાનું. ભાઈ હવે પરિવારનું જે થવાનું હશે એ થવાનું છે. હવે તારે એ વિચાર કરવાનો કે આવતા ભવમાં તારું શું થશે. આ વિકટ સમસ્યા આવી છે, તકલીફનો સમય આવ્યો છે, હાઈવોય કરવાનો આ સમય નથી, રડવાનો સમય નથી. હા, નિર્યામક કોઈ બાજુની અંદરમાં હોય ને તો આપણે એવા મજબૂત નિર્યામક થવાનું છે કે મારા માટે મારા અતિ પ્રિય ગુરુ ભગવંત હોય અને મારી આંખની સામે એમનો આયુષ્યનો દીપક બુઝાય છે તો એવા સમયમાં મારે પણ દિલને કઠણ કરી અને એમને સમાધિ અને નિર્યામણા મારે કરાવવાની છે. હવે એવું બને છે કે કોઈ છે જ નહીં આજુબાજુમાં તો આપણે સ્વયં નિર્યામક, હું જ મારો ગુરુ, હું જ મારો સમાધિદાતા. પણ એ ક્યારે જાણ્યું હોય, આવું બધું જાણ્યું હોય તો એટલા માટે તો આ અંતિમ આરાધનાનો અમૃત કુંભ છે. સૌથી પહેલા નંબરમાં પોતાની ભૂમિકાને ઉચિત ચૈત્ય વંદન કરી ભાલ તળે જો હાથ હલી શકતા હોય, હાથ ચલાવવાની કન્ડિશનમાં હોય તો લલાટ ઉપર સૂતા સૂતા કે બેઠા બેઠા જે કન્ડિશનમાં હોય બે હાથ લલાટ ઉપર મૂકી અને હૃદયની અંદરમાં અરિહંત પરમાત્માને પધરાવી, સિદ્ધ પરમાત્માને પધરાવી અને આ પ્રમાણે શબ્દ બોલવાના છે. ભાવ શત્રુના ઘાતક, સમસ્ત ભાવ શત્રુઓનો જેમને ખાત્મો બોલાવ્યો છે, સમસ્ત ભાવ શત્રુઓને જેમને ખતમ કરી નાખ્યા છે, જેમને ભાવ અરિયોનો નાશ કર્યો છે એવા એ અરિહંત પરમાત્મા આપને મારા નમસ્કાર થાવ. સર્વ પ્રકારના અતિશયોથી સુશોભિત શાશ્વત સુખના ધામની અંદરમાં રહેનારા, 45 લાખ યોજનની સિદ્ધ શિલાની અંદરમાં જઈને વસનારા, સર્વ કર્મ કલંકથી મુક્ત એવા સિદ્ધ પરમાત્માને મારા નમસ્કાર થાવ. એ પરમાત્મા આ હું અહીંયા રહ્યો આપને હું નમસ્કાર કરું છું. પ્રભુ હવે મારા જીવનની ઘડીઓ ગણાય છે, હું હવે આ દુનિયામાંથી વિદાય પામીશ. પ્રભુ આખો સંસાર મારો અત્યારે અલગ છે અને હું એકલો પડ્યો છું. પ્રભુ મારી આજુબાજુની અંદરમાં કોઈ નથી, પરંતુ મને તમારું શરણું હોજો. એ અરિહંત પરમાત્મા મને તમારું શરણ થાવ, એ સિદ્ધ પરમાત્મા મને તમારું શરણ થાવ. પ્રભુ આપ ત્યાં રહેલા છો અને હું અહીંયા છું, હું અહીંયા રહ્યો હું આપને વંદન કરું છું અને મારા વંદન આપ સ્વીકારો. પ્રભુ મેં પહેલાં પણ સારી ક્રિયાઓથી પ્રસિદ્ધ એવા સંવિઘ્ન સુકૃતના યોગી એવા સદગુરુઓની પાસે મારી સર્વ આલોચના મેં લીધી છે. મેં સર્વ પ્રકારની બહુ આલોચના કરેલી છે, મારા સર્વ મિથ્યાત્વનું મેં પ્રતિક્રમણ કર્યું છે. પણ પ્રભુ એ પછી પણ થોડા ઘણા પાપ થયા હોય તો સર્વ સંસારરૂપી પર્વતને ભેદવાની અંદરમાં વજ્ર સમાન એવા સમ્યક્ત્વનો આજે હું સ્વીકાર કરું છું. પ્રભુ આમ તો મેં પહેલાં મારી આલોચના કરી લીધી છે, પણ હવે મારો જવાનો સમય છે. કોઈ ખૂણે ખાંચે મારું પાપ રહી ગયું હોય, મને યાદ ન આવ્યું હોય, અથવા તો શરમના કારણે બતાવવાનું રહી ગયું હોય તો પ્રભુ એ બધાની માફી માગું છું. અને સમ્યક્ત્વનો મેં પહેલાં પણ સ્વીકાર કર્યો હતો અને હમણાં પણ અરિહંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા આપની સાક્ષીની અંદરમાં મિથ્યાત્મને વિશેષથી ત્રિવિધે ઓસરાવું છું અને ત્રિવિધે મન વચન કાયાથી સમ્યક્ત્વનો સ્વીકાર કરું છું. હે પરમાત્મા, પહેલાં પણ મારે ભાવ શત્રુઓના સમૂહનો નાશ કરવાની અંદરમાં સમર્થ એવા અરિહંત પરમાત્માનું મેં શરણું સ્વીકારેલું. એમને મેં મારા દેવ બનાવેલા, સાધુ ભગવંતોને મેં મારા ગુરુ બનાવેલા અને જૈન ધર્મ એ મારો ધર્મ હતો. આવી પ્રતિજ્ઞા મારી પહેલાં પણ હતી અને હમણાં પણ મારી આ જ પ્રતિજ્ઞા છે. હું આજે આ જવાના અવસરે, આ મરવાના અવસરે હવે આ વિશ્વમાંથી વિદાય પામું છું. મારા અંતિમ શ્વાસ ગણાઈ રહેલા છે,
तो प्रभु આજે પણ એ સંકલ્પને દોહરાવું છું, એ સંકલ્પને મેં દુબારા રિપીટ કરતા હું કે પ્રભુ આપ જ મારા દેવ છો, શું સાધુઓ મારા ગુરુ ભગવાન છે અને દયાથી પ્રધાન એવો જૈન ધર્મ એ મારો ધર્મ છે. પ્રભુ પહેલાં પણ મેં સંકેત સ્વીકાર્યું હતું, આજે ફરી વખત મારા સંકેતને દ્રઢ કરું છું. હે પરમાત્મા, જગતના સર્વ જીવોની સાથે મારે પહેલાં પણ મૈત્રી ભાવ હતો. એક વખત એવો હતો કે મારે ઘણાની સાથે દુશ્મની હતી, પરંતુ ગુરુ ભગવંતોના પ્રવચનમાં ગયો, એના કારણે મેં ઘણા લોકોની સાથે દુશ્મની બોસરાવી લીધી, બધા જીવોની સાથે મૈત્રી ભાવ કર્યો. પ્રભુ પહેલાં પણ મૈત્રી ભાવ હતો અને હમણાં તમારી સાક્ષી પરમાત્મા આપની સાક્ષી અત્યારે વિશેષ રીતે મૈત્રી ભાવનો સ્વીકાર કરું છું. અત્યારે વિશેષ રીતે મને મૈત્રી ભાવ વધારે સ્વીકારું છું. પહેલાં મેં બધું જ કરેલું છે પ્રભુ, મિથ્યાત્વ બોસરાવ્યું છે, સંકેત સ્વીકાર્યું છે, મૈત્રી ભાવ અપનાવ્યો છે, જગતના સર્વ જીવોની સાથે મૈત્રી ભાવ કરેલો છે. પણ પ્રભુ અત્યારે ફરી વખત એક વિશેષ રીતે પ્રભુ આ બધું સ્વીકારું છું અને જગતના સર્વ જીવોને પહેલાં પણ મેં ખમાવેલા, અત્યારે પણ ખમાવું છું અને એ જગતના સર્વ જીવો હું તમને પણ ખમાવું છું અને આપ મને પણ ખમાવી દો. મારા દ્વારા આપનો કોઈ અપરાધ થયો હોય, મારાથી કોઈનો આપનો અપલાપ થયો હોય, આપની સાથે મારો કોઈ અણબનાવ બન્યો હોય તો મન, વચન અને કાયાથી એ લોકો ઉપર મનથી પણ મને દ્વેષ નથી, એ લોકો મને પણ ક્ષમાપના કરે અને હું પણ એ લોકોને ક્ષમાપના કરું છું. તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ વગેરેનો જે મને પ્રતિબંધ હતો મેં પહેલાં પણ બોસરાવ્યો હતો, આજે પણ બોસરાવી દઉં છું. એક સમયે પરમાત્મા મેં આવી અંતિમ આરાધના કરી લીધેલી કે મરવાના સમયની અંદર મને સમય ન મળ્યો આ બધું બોસરાવાનું, તો પહેલેથી બધું મેં બોસરાવી દીધેલું કે મારા મર્યા પછી બધું જ મારું ઓસરે. આહાર, ઉપધી, શરીર, સંબંધો, સ્વજનો, પૈસા, ઘર, પરિવાર, સામગ્રી બધું જ મારું ઓસરાવી દીધેલું હતું. પરમાત્મા આજે સમય રહ્યો છે, જ્યાં સુધી મારું મન ચાલે છે, ભાન છે, ક્યારે બેહોશ થઈ જઈશ મને ખબર નથી. તો પરમાત્મા આજે પણ આપની સાક્ષીએ ફરીવાર રિપીટ કરું છું કે ચારેય પ્રકારનો આહાર બધું સર્વથા બોસરાવી દઉં છું. ચારેય પ્રકારનો આહાર બોસરાવ્યો, હું સાગાર અનશન સ્વીકારું છું અને અત્યંત ભક્તિવાળો, પરમેષ્ઠી પરમાત્મા ઉપરની ભક્તિવાળો એવો હું પ્રભુ આપનું શરણું સ્વીકારું છું અને આપની સમક્ષ આ સમ્યક્તનું ફરી ઉચ્ચારણ કરું છું. મારા સર્વ પાપોને બોસરાવી દઉં છું. આ ટૂંકામાં થઈ, સંક્ષિપ્તમાં થઈ વિશિષ્ટ આરાધના. હવે આનો આખો વિસ્તાર એ આપણને આગળ બતાવશે મહાત્મા, પણ ગૌતમ સ્વામીજીએ મહસેન રાજાને આ સંક્ષિપ્તની અંદરમાં આટલી વાત બતાવી દીધી કે માનો અહીંયા હું તમને મધુ રાજાનું દ્રષ્ટાંત બતાવું છું. ગૌતમ સ્વામીજી મહસેન રાજાને કહે છે અને હું પણ તમને આ દ્રષ્ટાંત બતાવીશ મધુ રાજાનું કે તાત્કાલિક આવી કોઈ આપત્તિ આવે. આપણે પહેલાં પણ જોયું હતું ઓડિયો પ્રવચનની અંદરમાં એકવાર બતાવ્યું હતું કે મદન રેખા નામની મહાસ હતી અને એનો પતિ હતો યુગબાબુ. મદન રેખાનું અદ્ભુત રૂપ, એનો જેઠ જે હતા ને મણિરથ, એની નજરની અંદરમાં મદન રેખા વસી ગઈ, મદન રેખાને પામવી હતી. એટલે મદન રેખા ક્યાં સુધી પોતાની દમન, એનો પતિ છે માટે પોતાનો સગો નાનો ભાઈ છે એની પત્ની ઉપર રાગ થવાના કારણે, વિકાર ઉત્પન્ન થવાના કારણે એને નાના ભાઈની હત્યા કરી નાખી. હત્યા કરી એમાં પૂરો નહોતો મળ્યો અને એને એટલો ભયંકર ક્રોધ ચડ્યો છે, મારો મોટો ભાઈ આવું કરે. એ વખતે મદન રેખા કહે છે જો પોતાનો પતિ છે, જઈ રહેલો છે, આવતીકાલે અંધાર ભર્યા દિવસો આવવાના છે, મણિરથ જેઠની કુનજર છે, એક સંતાન ઓલરેડી જન્મેલું છે, એક પોતે પ્રેગ્નન્ટ છે. આવી અવસ્થાની અંદરમાં પણ મદન રેખા પોતાના પતિને મહા આરાધના કરાવે છે. આ સંક્ષિપ્તની અંદરમાંથી વિશેષ આરાધના કરાવી દીધી. ખમાવી લો તમારા ભાઈને, જગતના સર્વ જીવોને માફ કરી લો. શું કામ મનની અંદરમાં દ્વેષ રાખશો? તમારી તાકાત છે, તમે એની સાથે યુદ્ધ કરી શકવાના, મારી શકવાના છો. શું કામ તમે આ બધા વેરના ભાવો પરલોકમાં લઈને જાઓ છો? નરકની અંદરમાં જવું છે, તિર્યગતિની અંદરમાં જવું છે, વોસરાવી દો. ભલે તમારા ભાઈએ તમને માર્યા, બહુ મોટો ગુનો કર્યો છે એને, પણ એને વોસરાવી દો. કોઈ પણ વ્યક્તિ ઉપર દ્વેષ ભાવ નહીં રાખો. વિશેષ કરીને તમારા મોટા ભાઈને ખમાવો. આ ખમાવું, મૈત્રી ભાવ, સંકેત, મિથ્યાત્વ, ચાર શરણનો સ્વીકાર, દુષ્કૃતની ઘડા, સુકૃતની અનુમોદના, આ બધું એકદમ શોર્ટની અંદરમાં ફાસ્ટ ફોરવર્ડ, એકદમ ફાસ્ટ હોય, સમય ઓછો અને કેવું ફાસ્ટ ફોરવર્ડ કરવું પડે, બસ એવી રીતે આ સંક્ષિપ્તની અંદરમાં આરાધના જોઈએ. આ ઓડિયો પ્રવચન સાંભળનારા શ્રોતાઓને કહું છું કે આટલી વાત લખી રાખજો તમારી ડાયરીની અંદરમાં. જો એ સમયમાં તમે કહેશો ને સાહેબજી કે મોબાઈલની અંદરમાં આ ઓડિયો ક્લિપ રાખી લઈશું,
હવે એ વખતે મોબાઈલ તમારા હાથમાં હશે કે નહીં હોય એ પણ ખબર નહીં હોય, અને મોબાઈલ તમારા ખિસ્સામાં પડ્યો હશે ને, પણ હાથ એવો ભાંગ્યો હશે એક્સિડન્ટની અંદરમાં, અથવા તો પેરાલિસિસનો એટેક રોડ ઉપર એવી રીતે આવ્યો હશે ને કે આપણે આપણી જાતે આપણા ખિસ્સામાંથી મોબાઈલ પણ નથી કાઢી શકવાના. એના કરતાં આટલું કાગળમાં લખીને ગોખી નાખો. બહુ સંક્ષિપ્ત આરાધના છે, બહુ લાંબી આરાધના નથી. સુકૃતની અનુમોદના, દુષ્કૃતની ગરા, 4 શરણનો સ્વીકાર, સંકિતનું પુનરુચ્ચારણ, મિથ્યાત્વનું ઉછરાવી દેવું, જગતના સર્વ જીવોને માફ કરી દેવા. બસ આ બધી સંક્ષિપ્ત આરાધના છે. મેં પહેલાં પણ આ બધું કરેલું અને અત્યારે ફરી વખત એ બધો નિશ્ચય દોહરાવું છું. બસ એ જ ભાવની અંદરમાં રહું છું. માનો આવા સમયમાં મોત આવી પણ ગયું ને તો પાક્કી સદગતિ થવાની છે, 100% સદગતિ. આ એટલા માટે ગૌતમ સ્વામીજી આ સંક્ષિપ્તમાં વિશિષ્ટ આરાધના આપણને બતાવી દીધી. હવે એની અંદરમાં દ્રષ્ટાંત જાણવા જેવું છે મધુ રાજાનું. મધુ નામનો રાજા હતા, સમર્થ રાજા, મોટું રાજ્યનો માલિક હતો. હવે જેટલું મોટું રાજ્ય હોય એટલે કોક તો દુશ્મન રાજા તો રહેવાના. એમાં એના દુશ્મન રાજાને ખબર પડી કે મધુ રાજા અત્યારે કોઈ પણ જાતનું બખ્તર પહેર્યા વગર અને હથિયાર લીધા વગર મધુ રાજા અત્યારે ઉદ્યાનમાં ગયો છે. મથુરા નગરીનો આ મધુ રાજા હતા, અને એ વખતે રામદેવના ભાઈ દ્વારા ગુપ્ત રીતે એને સમાચાર મળી ગયા એના શત્રુને. દરેકના પોતાના ચરપુરુષ તો ફરતા જ હોય કે ભાઈ અત્યારે લશ્કર સાથે નથી, 1-2 સૈનિકો છે, એને પોતાનું બખ્તર પણ નથી પહેર્યું, હાથમાં હથિયાર પણ નથી, અત્યારે મારવાનો સારો સમય છે મધુ રાજાને. એટલે ઓલા રાજાએ આની ઉપર હુમલો કર્યો. એટલે મધુ રાજા હતા તો ક્ષત્રિય, એની જવાબદારી હતી યુદ્ધ કરવું તો પડશે પ્રજાને બચાવવા માટે. મધુ રાજાથી ભૂલ એ થઈ ગઈ કે રાજાએ આવી રીતે એકલાએ ન નીકળાય. પોતાના અંગરક્ષક, બોડીગાર્ડ અને પોતાની ઉપર શરીરના કવચો પહેરીને નીકળવાના. પણ હવે એમને એમ કે અહીંયા કોણ આવવાનું હતું, અચાનક આપત્તિ આવી, જાન લેવા આપત્તિ આવી. મધુ રાજા હિંમતવાળો હતો, ભાગ્યા નથી. બખ્તર વગર, શસ્ત્ર વગર એ શસ્ત્રવાળા સૈનિકોની સાથે લડ્યા, બધાને હંફાવ્યા, અનેક લોકોને માર્યા પણ ખરા. પણ હવે બખ્તર નથી પહેર્યું. યુદ્ધની કલા તો હતી કે ત્યાં રહેલા લાકડા કે પથ્થરો દ્વારા યુદ્ધ તો કરી લીધું, પણ શરીર ઉપર ભયંકર ઘા પડ્યા, દુશ્મનોને ભગાડ્યા, દુશ્મનોને જબ્બે કરી લીધા, દુશ્મનોને તો ધૂળ ચાટા કરીને દૂર કરી લીધા. પણ થયું એવું કે જીત મળી પણ ઘાયલ ભયંકર થયા. એવા ઘાયલ થયા છે કે શરીરમાંથી લોહીનો ધોધ નીકળે છે. બંને સૈનિકો જે સાથે હતા, 2-4 સૈનિકો એ પણ મરી ગયા છે. ભાઈ મધુ રાજા ઉદ્યાનની અંદરમાં એકલા છે, સૈનિકો નગરમાં છે, રાણીઓ નગરમાં છે, સમર્થ પુત્રો છે એ પણ નગરમાં છે. કોઈને ખબર નથી કે આપણા રાજા ઉપર કેવો હુમલો થયો છે અને રાજા અત્યારે મરવા માટે પડ્યા છે. હવે આવા સમયની અંદરમાં સંક્ષિપ્તની અંદરમાં આ વિશેષ આરાધના કામ લાગે. અને મધુ રાજા સાવક હતો, સમજી ગયો કે હવે મારા માટે સમય બહુ ઓછો છે, હવે મારે સંક્ષિપ્તમાં આરાધના કરી રહેવી છે. હવે જોજો આ મધુ રાજા કેવી સંક્ષિપ્તની અંદરમાં આરાધના કરે છે. અને એ વખતે શસ્ત્રના સમૂહથી ઘાયલ થયેલો, તૂટેલા ફૂટેલા અંગવાળો રાજા યુદ્ધ ભૂમિમાંથી જેમ તેમ જઈ પ્રાસુક જગ્યા ઉપર બેસી ગયા, મનથી વૈરાગ્યને ધારણ કર્યો, બધા જ ઉપરનો રાગ દ્વેષ બધા મુક્ત કર્યા. અને હવે વિચારે છે કે બાહ્ય દ્રષ્ટિએ તો રાજ્ય ભોગવવા છતાં પણ જીન વચનરૂપી અમૃતથી ભાવિત એવો મારા આત્માને મનોરથો ઘણા હતા, બહુ મારા મનમાં મનોરથો હતા. હે પરમાત્મા, એવા મનોરથો કરેલા હતા કે બસ રાજ્ય આજે છોડું કે કાલે છોડું, ગમે તારે આ રાજ્ય છોડી અને મોક્ષના એક હેતુભૂત સર્વજ્ઞ ભગવંતોએ બતાવેલી એવી સંયમ જીવનને મારે સ્વીકાર કરવો હતો. આ મધુ રાજા હવે સંક્ષિપ્ત આરાધના કરે છે. મારી તો ભાવના હતી, મનમાં રહી ગઈ અરમાનો, મનોરથો મનની અંદરમાં જ રહી ગયા. એવી ભાવના હતી કે સંયમ જીવનનો સ્વીકાર કરું, નિરતિચાર સંયમ જીવનનું પાલન કરું અને અંતે નિષ્પાપ રીતે દુષ્કૃતની નિંદા, સુકૃતની અનુમોદના, 4 શરણનો સ્વીકાર કરી અને કોઈ જંગલના પહાડ ઉપર એની શિલા ઉપર અનશન કરીશ, સંથારો લઈ લઈશ, જિંદગીભર સંયમ જીવનનું પાલન કરી. અને આવી બધી મારી મનની મનોરથમાલા હતી. પણ પ્રભુ, અહીંયા પ્રાસુક ભૂમિ પણ નથી, સંથારો કરવાની સામગ્રી પણ નથી, મારી બાજુની અંદરમાં કોઈ નિર્યામક પણ નથી. વિચારજો, આટલા મોટા રાજાને પણ આ બધી જ ખબર હતી, તો આજના શ્રાવકોને આટલી ખબર કેમ ન હોવી જોઈએ?
કે મારે ગમે તારે નિર્યામના માટે મારા માટે તૈયાર રહેવું પડશે. આજુબાજુમાં કોઈ હોય કે ન હોય, આજુબાજુમાં કોઈ મળે કે ન મળે. હવે અહીંયા નથી પ્લાસુક જગ્યા, નથી કોઈ અનશન કરવાની જગ્યા, નથી કોઈ નિર્યામક. અરે એમાં શું પૂછવાનું? અકાલે આકસ્મિક રીતે મારી આ કેવી અવસ્થા થઈ ગઈ, કેવા અચાનક શત્રુઓ આવી ચડ્યા અને યુદ્ધ કરવું પડ્યું. ઘાયલ થયો છું, શરીરમાંથી લોહીના ધાર છૂટે છે, અંગો ક્ષત બની ગયા છે. એટલે હવે લાગતું નથી કે મારું આયુષ્ય બહુ લાંબુ ચાલે. હું ચાલીને નગરમાં પણ નથી જઈ શકતો, નગરવાળા અહીંયા આવી પણ નથી શકવાના. તો હવે મારા માટે બસ હરિહન પરમાત્મા આપનું શરણું છે. હવે આ હાથીની પીઠ એ જ મારો સંથારો, આ જમીન એ જ મારા માટે સંથારો છે અને હું જ મારો પોતાનો નિર્યામક છું. આમ વિચારીને મધુ રાજાએ દ્રવ્ય ભાવ શસ્ત્રોનો ત્યાગ કર્યો, આત્માને પરમ સંવેગની અંદરમાં સ્થિર કર્યો. હાથી, ઘોડા, રથ, મનુષ્ય, સ્ત્રી, પત્ની, રાજનો ખજાનો, પર્વતો, નગરો, રાજાની ખાણ અને સર્વ પૃથ્વી, આ બધાને ત્રિવિધે વોસરાવી દીધું. મારા મર્યા પછી આ રાજ્યની એક પણ વસ્તુ મારી નથી. આ સંસારની એક પણ સામગ્રી, કપડાં, આભૂષણો, પૈસા, રાજ્ય, આમાંનું મારું કોઈ નથી. આ બધાનું મેં સર્વથા વોસરાવી દીધું છે. 18 પાપસ્તકોના સર્વ સમૂહોને, સર્વ દ્રવ્ય ક્ષેત્ર કાલભાવના બધા જ પ્રતિબંધને મેં વોસરાવી દીધા છે. બસ હવે હું ધર્મ ધ્યાનની અંદરમાં રક્ત બનું છું. રૌદ્ર ધ્યાન અને આર્ત ધ્યાનને મેં છોડી દીધા છે. વિચારી લેજો, એક મધુ રાજા કેવી અંતિમ આરાધના કરે છે. યુદ્ધ ભૂમિમાં પડેલો છે, આટલો મોટો રાજા છે, છતાં પણ એને પોતાના ગુરુ પાસેથી આટલું તો જાણી લીધું હતું કે ગમે તારે આકસ્મિક મોત આવે, અમે રાજાઓ છીએ, યુદ્ધ તો લડવાનું હોય, ગમે તારે મોત આવે. હવે આજના આ પૂરના જમાનામાં, વરસાદના જમાનામાં, ભૂકંપના જમાનામાં, આ ગોળીબારના જમાનામાં, તોફાનોના જમાનામાં જો રોજના એક્સિડન્ટ, રોજના કઈને કઈ ભયંકર અકસ્માતો થાય છે. આગ લાગે, અત્યારે સ્પેનની અંદરમાં ભયંકર કક્ષાની આગ લાગી છે, દાવાનળ લાગ્યો છે. એવો દાવાનળ લાગ્યો છે કે જંગલો ખાક થાય છે. હવે આ જંગલની અંદરમાં ભરાયેલા કોઈ જીવો બળીને ખાક થઈ જવાના. તો મરતા પહેલા જો આવી અંતિમ આરાધના કરીને જાય ને તો દુર્ગતિ તો બિલકુલ ન થાય, સદગતિની અંદરમાં જ જાય. પણ અંતિમ આરાધના કરવાનો ખ્યાલ તો હોવો જોઈએ, અંતિમ આરાધના કરવાની પદ્ધતિ તો આવડવી જોઈએ. અંતિમ આરાધના કરવા માટે પોતાની જાતને નિર્યામક બનાવવી પડશે અને એની તૈયારી આજથી જ, અત્યારથી જ કરી લેવાની. એટલા માટે તો આ સંવેગ રંગશાલા ગ્રંથ આપણને ચેતવે છે કે ભાઈ આ અંતિમ આરાધનાનો અમૃત કુંભ છે. તમે અત્યારથી અંતિમ આરાધનામાં તૈયાર થઈ જાઓ. અને આ મધુ રાજા આટલો મોટો રાજા છે, છતાં પણ 4 શરણનો સ્વીકાર કર્યો, દુષ્કૃતની નિંદાઓ કરી, સુકૃતની અનુમોદના કરી, બધું વોસરાવી દીધું, સર્વ પ્રકારે સર્વથા વોસરાવી દીધું અને હરિહન પરમાત્માને, સિદ્ધ ભગવાનને નમસ્કાર કરી. બસ હું સર્વ આચાર્યોને, સર્વ ઉપાધ્યાયોને, સર્વ મુનિ ભગવંતોને, પંચ પરમેશ્વરી ભગવંતોને અને પ્રભુ હું ભાવ સમણ બનું છું. ભલે મારા હાથમાં ઓઘો નહીં આવે, પ્રભુ મારી ઈચ્છા એક વખત તો સાધુ બનવાની હતી, આ રાજ્ય છોડવાનો જ હતો. એમાં અચાનક આ દુશ્મનોનો હુમલો થઈ ગયો. હું ભાવ સાધુ બનું છું, હું સંયમ જીવન સ્વીકારું છું, આપની પાસેથી 5 મહાવ્રત સ્વીકારું છું. પ્રભુ હું ભાવ સાધુ બનીને આ દુનિયામાંથી જવા માટે માગું છું. દ્રવ્ય સાધુ કદાચ નહીં બની શકું, તો પ્રભુ હું ભાવ સાધુ બનું છું. અને આમ કરતાં ભાવ સાધુ બન્યા. આ સંક્ષિપ્તમાં અંતિમ આરાધના કરી અને એના પ્રતાપે ઘાયલ થયેલા, યુદ્ધ ભૂમિની અંદરમાં પડેલા, લોહી લુહાણ એવા મધુ રાજા 7 સાગરોપમના આયુષ્યવાળા ત્રીજા સનતકુમાર દેવલોકની અંદરમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. આ અંતિમ આરાધનાનો પ્રભાવ. હવે માનો આપણને આવી આરાધના નથી આવતી, કેટલું આર્ત ધ્યાન થાય, કેટલી હાઈવોય થાય, કેટલું અંદરમાંથી બેચેની થાય, અથવા તો ગાડીની ટક્કર મારનારને કેટલો એની મન ઉપર દ્વેષ થાય. આવા નવા આંધળા જેવા છે, ગાડી ચલાવીને ચાલતા નથી, આ મારું શરીર તોડી નાખ્યું, હવે હું મરવા પડ્યો, મારું કોણ, હાય હાય, હો મમ્મી અને પપ્પા, હો બેટાઓ, મારું શું થશે, ભાઈ કોઈ આવીને મને બચાવો, કોઈ મને બચાવો. કોઈ તમારો આવો પુકાર સાંભળવાનું નથી. અને એ જ આર્ત ધ્યાનની અંદરમાં જો માણસ મરે તો શું થાય એ તો આપણને ખબર છે. હવે એવું મોત ન લાવવું હોય, આવી રીતે મરવું ન હોય, તો એના માટેની આ સંક્ષિપ્ત આરાધના છે જે મધુ રાજાએ કરી. બીજા નંબરનું દ્રષ્ટાંત છે સુકોસલ મુનિનું. એ તમને આવતીકાલે બતાવીશ કે એમને પણ કટોકટીની અંદરમાં કેવો સમય સાચવી લીધો. આ પ્રવચન સાંભળનારા બધાને કહું છું, તમે પણ તમારા સગા સંબંધીને મળવા માટે ગયા હો હોસ્પિટલની અંદરમાં,
અને તમને લાગે કે હવે આનો અંતિમ સમય છે, બસ ઘડીઓ ગણાય છે, તો એવા સમયે રોક કકડ કર્યા કરતાં બીજા લોકો રડતાને કહેવું ભાઈ તમે બહાર નીકળો, તમે આનું મોત બગાડશો, આ તમારો પ્રેમ નથી. હું સમજુ છું કે તમારી વ્યક્તિ જાય છે બરોબર છે, પણ હવે એનો પલ્લોક તો સુધારી લો. એની ભવાંતરને સુધારવું હશે તો એને અંતિમ આરાધના કરવી પડશે, બધું ઘોષણાવું પડશે. અને એ સમયમાં આપણને આવડતું હોય ને તો સંક્ષિપ્તમાં આટલું તો કરાવી શકાય ને. મેં તમને એટલે પહેલાં કીધું ને, ડાયરીની અંદરમાં હું જેટલું બોલી ગયો છું ને એટલું ધીરે ધીરે લખીને ડાયરીની અંદરમાં લખી નાખજો. રોજ એને એક વખત વાંચજો, રોજ એને વાગોરજો, રોજ એને મમરાવજો, એટલે આ બધું મોડે થઈ જશે. આપણને પણ કામ લાગશે અને બીજાના માટે પણ કામ લાગશે. અને આપણા કારણે કોકને જો આવી સદગતિ મળે અને આવી નિર્યામણા થાય તો આનાથી બીજું ઉત્તમ શું કહેવાય. ચલો, આ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છા